सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवत्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ ભગવદ ગીતા બીજો અધ્યાય અને શ્લોક નંબર 67. ઇન્દ્રિયાણામ હિ ચરતામ યન્મનોનુવિધીયતે તદસ્ય હરતિ પ્રજ્ઞામ વાયુર્નાવમિવાંભસી. એ છે આગળ જે વાત કરી કે અયુક્ત વ્યક્તિ જે છે એના માટે જ્ઞાન પ્રાપ્ત કરવું કે જ્ઞાન નિષ્ઠા શક્ય જ નથી. યુક્ત વ્યક્તિ ચાહે અયુક્ત એટલે જે વ્યક્તિ હજી પોતાના રાગ દ્વેષ ઉપર પ્રભુત્વ નથી, અવિવેકી વ્યક્તિ છે, તો એ ચાહે શ્રવણ કરી લે પણ હજી રાગ દ્વેષની ચુંગાલમાં ફસાયેલ છે તો એના માટે જ્ઞાન શક્ય નથી. એ કેવી રીતે હજી એનું જ વર્ણન અહીંયા આગળ 67 છે. એટલે સંગતિ ભાષ્યમાં કહે છે અયુક્તસ્ય કસ્માત બુદ્ધિ ન અસ્તિ ઇતિ ઉચ્યતે. અયુક્ત વ્યક્તિને કયા કારણથી બુદ્ધિ એટલે જ્ઞાન થતું નથી. અયુક્તસ્ય કસ્માત બુદ્ધિ ન અસ્તિ ઇતિ ઉચ્યતે. એ હવે અહીંયા આગળ આ શ્લોકમાં વાત કરે છે. શા માટે અયુક્તને જ્ઞાન નથી? તમે એવું કેમ કહો છો? અયુક્ત વ્યક્તિ જઈને તો એમ કે શ્રવણ કરે છે અને શ્રવણ કરવા છતાં કેમ જ્ઞાન પ્રાપ્ત થતું નથી? તો હવે એક્ઝામ્પલ સાથે અહીંયા શ્લોકમાં સમજાવે છે. એટલે હવે ભાષાંતર જોઈ લે. કે છે યત મનઃ ચરતામ ઇન્દ્રિયાણામ અનુવિધીયતે તદ અસ્ય પ્રજ્ઞા ઇવ અંબસી વાયુ નાવમ હરતિ. એટલે કે છે યત મનઃ ચરતામ ઇન્દ્રિયાણામ અનુવિધીયતે, જેનું મન આવી ભટકતી ઇન્દ્રિયોનું અનુસરણ કરે છે. યત મનઃ ચરતામ ઇન્દ્રિયાણામ અનુવિધીયતે. ચરતામ એટલે ભટકતી ઇન્દ્રિયોનું જે અનુસરણ કરે, જેનું મન ભટકતી ઇન્દ્રિયોની પાછળ પાછળ જાય, અનુસરણ કરે. અસ્ય પ્રજ્ઞામ, એની પ્રજ્ઞા જે છે એ અથવા તો એનું જ્ઞાન જે છે એ બધું જતું રહે છે, હરાઈ જાય છે. કેની જેમ હરાઈ જાય છે? તો કે જેવી રીતે અંબસી વાયુ નાવમ હરતી ઇવ. જળનો ધસવસનો પ્રવાહ નાનકડી નાવને જેમ હરી જાય, એવી રીતે આ વ્યક્તિની પ્રજ્ઞાને, તો કે પ્રજ્ઞા જે છે એ મુમુક્ષુના જ્ઞાન હરાઈ જાય છે. લાખું ભાષામાં એવી રીતે થશે કે જે મુમુક્ષુ પોતાની ભટકતી ઇન્દ્રિયોની પાછળ પાછળ જાય છે એનું જ્ઞાન ધસમસતા પ્રવાહમાં, જળ પ્રવાહમાં જેવી રીતે નાવ હરાઈ જાય એવી રીતે એ મુમુક્ષુનું જ્ઞાન હરાઈ જાય. એટલે સૌથી પહેલું કે છે ચરતામ ઇન્દ્રિયાણામ. ઇન્દ્રિયાણામ હિ ચરતામ. ચરતામ ઇન્દ્રિયાણામ એટલે એવી ભટકતી કે રખડતી ઇન્દ્રિયો. એટલે એકચ્યુઅલી ઇન્દ્રિયો જે છે એ કશે બહાર નથી રખડતી. આંખ તો એના ગોલકમાં જ સ્થિત છે,
કાન ત્યાં જ છે, કર્મેન્દ્રિયની વાત કરો તો હાથ અને પગ ત્યાં જ છે. એટલે ઇન્દ્રિયો જે છે એ મેં તમને આની પહેલા બી વાત કરી કે ઇન્દ્રિયો ખાલી રિપોર્ટર છે. એ આપણને બહારના જગતની ખાલી માહિતી આપે છે, પછી આપણે એની પાછળ જઈએ છીએ. એટલે કે છે ચરતામ ઇન્દ્રિયાણામ, એટલે ઇન્દ્રિય જે માહિતી આપે આપણે એની પાછળ જઈએ છીએ. ઇન્દ્રિયોનું કામ તો બિચારાનું કામ ભગવાને એવું આપેલું છે કે એ આપણે રિપોર્ટિંગ કરે, પરંતુ આપણી ઇન્દ્રિયોની પાછળ મન છે ને મનની પાછળ હું છું, એટલે આપણે એની પાછળ જઈએ છીએ. ચરતામ ઇન્દ્રિયાણામ અનુવિધીયતે, ઇન્દ્રિયો જે છે એની પાછળ આપણે જઈએ છીએ. કેવી રીતે જઈએ છીએ? તો કે સપોઝ શ્રવણેન્દ્રિય છે કાન, તો શ્રવણેન્દ્રિય જે છે એ જાણે કે સંગીતની દુનિયામાં રખડે છે શ્રવણેન્દ્રિય. તો તમને એવું થાય કે શ્રવણેન્દ્રિય સંગીતની દુનિયામાં રખડે, તો હું તમને બતાવું કેવી રીતે રખડે છે, પછી તમને તમારી આસપાસનો અનુભવ પછી કહું. અને આંખ જે છે એ ટીવી અને સોશિયલ મીડિયા અને રીલમાં રખડે છે. જીભ જે છે એ ખાવા પીવા અને બોલવામાં રખડે છે. ત્વચા છે એ સ્પર્શેન્દ્રિયના વિષયોમાં રખડે છે. ચરતામ ઇન્દ્રિયાણામ અનુવિધીયતે, ભટકતી ઇન્દ્રિયો તો ભટકે છે, તું શું કામ એની પાછળ જાય ભાઈ? ઇન્દ્રિયોની તો કઈ કઈ વસ્તુ છે એની માહિતી આપવો એને ભગવાને એવી રીતે ડિઝાઇન કરેલ છે, માટે જાય છે. એટલે કર્ણેન્દ્રિય જે છે સંગીતની દુનિયામાં ભટકે છે. કાન નથી ભટકતા, પણ જાણે કે આપણે ઇન્દ્રિયોની પાછળ પૂરેપૂરા તન્મય થઈ જાય છે, આપણે એમાં ખોવાઈ જાય છે. કેવી રીતે? તો મને આમ બહુ જ આશ્ચર્ય થયું. હું તો મને હજી સુધી મારું આશ્ચર્ય આમ શાંત નથી થતું, એટલે તમને હું મારી વસ્તુ શેર કરું છું કે કેટલા બધા નંબર પીપલ મેં જોયા છે કે એ એટલા બધા એમ કે મૂવીના આવા બધા લવ સોંગ ને આવા નકામા ગીતો ગાયા જ કરતા હોય, ગાયા કરે. પછી એમ કે જ્યારે બી એ લોકો ફ્રી હોય ત્યારે ભેગા થઈને એવા રોમેન્ટિક બોલિવૂડના હિન્દી મૂવીના બધા ગીતો પોતે ગાય, માઇક લઈને બધા ભેગા થઈને સાંભળે. અથવા તો ટ્રાવેલ કરતા હોય કે ક્યારેય પણ તમે એની કારમાં બેસો તો હંમેશા એવા જ બધા, જો ઉંમર નાની હોય તો છોકરા અત્યારના બધા એવા સોંગ છે એ સાંભળતા હોય, થોડા એમ કે આધેડ વય હોય કે થોડા વૃદ્ધ હોય તો એના જમાનાના. પણ એટલી બધી લાઈફમાં પ્રેમના નામે એટલી બધી વસ્તુ રિયાલિટીનો એને સાક્ષાત્કાર થઈ ગયો હોય, ડિવોર્સ થઈ ગયો હોય, હસબન્ડ બી સાથે ન હોય, પ્રેમ નામની કોઈ એક છાંટો બી ન હોય જેને બોલિવૂડ વાળા પ્રેમ કહેતા હોય, પણ એવા લવ સોંગ ની અંદર હમણાં કોઈએ મને એનો પોતે જસ્ટ એમ કે એવું મોકલ્યું હતું કે કેટલું સરસ એક વ્યક્તિ ગાય છે. તો બધા હવે મહેફિલો જમાવીને બોલિવૂડના લવ સોંગ ને જે સોંગ છે સાંભળ્યા જ કરતા હોય, અને લોકોને જેને સારું ગાતા આવડતું હોય તો એવું એવું ગાય, અને બાકીના બધા એને મારી સભા બતાવી તો આમ કે બધાની ઉંમર 55, 60, 65 વર્ષના, અને એ બધા એમ કે એ જે બધા ગીતો એમાં એવા ઓ માય ગોડ તલ્લીન, એકદમ તન્મય, અને આમ શું રસના ઘૂંટડા આવે, એકદમ આમ મધુર રસ. એટલે એટલા સંગીતની દુનિયામાં ખોવાયેલા હોય. તો તમે મને પૂછો તો કર્ણેન્દ્રિય જે છે એ ખરેખર હરિકથા સાંભળવા માટે જ ભગવાન આપ્યા છે. આ બધી વસ્તુ જે છે એ બિચારા નાનકડા જેને ભાન નથી કે પ્રેમ શું છે, ગૃહશાસ્ત્ર, એ બધા એક એવા પ્રકારની એક ખ્વાબોની દુનિયામાં ડૂબેલા હોય, એટલે એ બિચારા સાંભળે કરે. જેને જગતની રિયાલિટીનું ભાન છે, જરાક વિવેક છે, વિચાર છે, એ લોકોએ તો પછી હરિનામ, હરિસંકીર્તન સાંભળવું જોઈએ. ચેન્ટિંગ તમે સાંભળો, એના સિવાય જીવનમાં શું આ બધી વસ્તુથી શું મળે?
અને આમ કેટલા લોકો મેં એમ કે મારી આસપાસ જ્યાં બી આપણા સત્સંગી ગ્રુપ સિવાયના લોકોને હું જોઉં, આપણા લોકો તો બધા ભજન કીર્તન ને ચેન્ટિંગ જ મચેલા હોય, જેટલું બને એટલું ચેન્ટિંગ બધા કરતા હોય. પણ મેં બાકી રેસ્ટ ઓફ ધ દુનિયામાં મેં જોયું છે કે લાઈક 10 માંથી 9 લોકો આમાં જ બોલીવુડિયા બધા ભંગાર ગીતોની પાછળ જે જે લોકોને રસના ઘૂંટણા ભેગા થઈને ઈ જ સાંભળે, એની ઉપર નાચે, ગાયા કરે. શું તમને એન્ડ ઓફ ધ ડે તમને પ્રાપ્તિ શું થઈ, શું મળે છે આનાથી? તમે શું તમારો જન્મ સુધાર્યો? તમને ભગવાને તમારી કર્ણેન્દ્રિય સાબુત આપી છે, તમને બરાબર સંભળાય છે, તો તમે ત્યારે પ્રસ્થાનત્રય, ભગવદ્ ગીતા, ઉપનિષદ, બ્રહ્મસૂત્રનું શ્રવણ કરો. એના માટે આપ્યા છે, એના માટે મનુષ્ય જન્મ છે. કે કેવી રીતે બેકાર રીતે પોતે પોતાની જિંદગી ટોટલી બગાડતા હોય. સૌ હું તો પતન કહું છું, જે બી લોકો આટલી ઉંમર છતાં હજી બોલિવૂડના ગીતમાં મજા ના આવે અને એવી મજા આવે, એવી મજા આવે. એટલે કર્ણેન્દ્રિય જે છે તો કે સંગીતની દુનિયામાં રખડ્યા કરે છે. કર્ણેન્દ્રિય કે છે કે પેલા રિયાલિટી શોમાં મને તો નામ નથી આવતું, લિટલ ચેમ્પ્સ આવે છે, ફલાણું આવે, કર્ણેન્દ્રિય કે છે. પણ કર્ણેન્દ્રિય જે માહિતી આપે એની પાછળ મારે જવાની ક્યાં જરૂર છે? એવું તો રોજ દિવસ ઉઠશે ને આવી 1000 વસ્તુ આવશે સામે. એટલે અવિવેકી લોકો કેવા છે તો કે ચરતામ ઇન્દ્રિયાણામ અનુવિધીયતે, જે ઇન્દ્રિયો બહારે ભટકે છે એની પાછળ એ વ્યક્તિ જાય છે. એટલે કર્ણેન્દ્રિય જે છે સંગીતની દુનિયામાં એકદમ રસ તરબોળ થઈ જાય, તન્મય થઈ જાય. પછી આંખ જે છે એ તો કે કન્ટિન્યુઅસ તો કે સોશિયલ મીડિયા ને ટીવી ને આમ પેલું કર્યા કરે છે, રીલ્સ નું આમ કર્યા જ કરે, એટલે ખબર જ ન પડે કેટલું એટલે કેટલો સમય જતો રહ્યો. એટલે આંખ છે એ સ્ક્રીનમાં તો કે આવી રીતે સ્ક્રીનની પાછળ જાય છે, એમાં રખડે છે. જીભ જે છે રસના ઇન્દ્રિય તો કે બધા આવા સ્વાદની દુનિયામાં ફસાયેલી છે. એટલે સ્વાદમાંય તમે ડૂબેલા હોય સ્વાદની દુનિયામાં. અને મને તો એ બી મારા માટે બહુ મોટું ખરેખર આમ અજીબ મને એ દુનિયા લાગે કે લોકોને એટલી બધી માહિતી હોય, કઈ હોટલમાં કઈ વસ્તુ સારી મળે, અહીંયા સર્વિસ સારી મળે, અહીંયા આ સારું મળે, અહીંયા આ સારું મળે, એટલું માઇન્યુટ ડિટેલ હોય. અને એમાં બી તમે તો એ દરેક હોટલમાં એ કેવા પ્રકારે પીરસે છે, એનો સ્વાદ કેવો છે, આ હોટલ કરતા આ હોટલનો કેવો છે, ઓહો કેટલું આમ પીએચડી થી વધારે લેવલનું નોલેજ હોય સાચે. અને નવી ખુલતી રેસ્ટોરન્ટની પણ એટલી જ માહિતી હોય, અને ત્યાં એવા ફ્યુઝન પ્રકારની વાનગી મળે છે, ટ્રેડિશનલ વાનગી મળે છે, આવી બધી વાનગી મળે છે, ચાઇનીઝ મળે છે. ઓહો માય ગોડ, એટલા ડૂબેલા, એટલી માહિતી. એમ મેં તો કોઈ વાર ભૂલથી કઈક એવું આમ એક પ્રશ્ન પૂછ્યો ને કે આપણે અહીંયા 200 જણા જમવાના છે, તો આપણે આવા પ્રકારના લોકો છે તો આવું લાવવાનું છે, ક્યાં મળે? મને તો લગભગ માહિતી ન હોય. સિમ્પલ સારા ખમણ ક્યાં મળે છે એ મારે ગૂગલ કરવું પડે. હમણાં શું કઈક હતું યાદ નથી, કઈક પ્રસંગ હતો એટલે ખમણ લાવવા હતા એ રાજકોટમાંથી, તો બધે પલળેલા ગળ્યા મળે, તો મને ખબર નથી ક્યાંથી મળે. એટલે કઈક પ્રસંગ હતો ભૂલી ગઈ. આપણે રાજકોટમાં ને 150-200 માણસોનું જમણવાર હતું, તો સમય નહોતો કે અહીંયા કરી શકે, તો અમારે ગૂગલ કરવું પડે કે ક્યાંથી મળશે. અને કોઈક લોકો એવા ગૂગલ જેવા હોય ને તમે પૂછો તો એ તમને કે આ જગ્યાએ આવા ખાલી બાફેલા મળશે, આ જગ્યાએ વઘારેલા મળશે, આ જગ્યાએ પાણીવાળા મળશે, આ જગ્યાએ મોંઘા હશે, આ જગ્યાએ ઓથેન્ટિક મળશે, બધી. એટલે શું છે તો કે જીભ જે છે એ સ્વાદેન્દ્રિયમાં રખડે છે. અને એવા લોકો તમને એકદમ આશ્ચર્ય થશે કે રાજકોટના એવા લોકો છે કે ચાય પીવા માટે ક્યાં જાય, ક્યાંક છે ગોંડલ કે સમ, અહીંથી યુ કેન સે 60 કિલોમીટર દૂર જાય. ભજીયા ખાવા માટે અહીંયા જાય, એવું આમ 50-60 કિલોમીટર, 70 કિલોમીટર. બરોડામાં મને એક એવા લોકો મળ્યા, એટલા બધા સ્વાદેન્દ્રિયના એકદમ ગુલામ લોકો, કે અમે પનીરની આઈટમ,
પનીરનું શાક ને પનીરનું જે છે બેસ્ટ દિલ્હીમાં કનોટ પ્લેસમાં ફલાણી જગ્યાએ મળે એટલે અમે એના માટે દિલ્હી જાય. કેન યુ ઇમેજિન? સાવ સાચું. કે એટલા માટે જ અમે દિલ્હીમાં, અને સાંજે ઈચ્છા થાય ને રાત્રે સીધી ગાડી કાઢીને ચલો દિલ્હી એક આટો મારી આવી. અને આ બધું થોડું ખાવાનું મન થયું છે તો સમ ચાંદની ચોક કે સમ ફલાણું ઢીકણું એ બધી પ્લેસીસ મને કે એટલે હું તો આમ એકદમ આમ એનું કોઈ બીજા ગ્રહના લોકો કઈ વાત કરતા હોય ને એવું મને લાગે કે હાઉ એનીબડી કેન ગેટ ધેટ ટાઈમ ફોર સચ સ્ટુપિડ થિંગ. ખાવાનું જે છે એના માટે 10 મિનિટથી વધારે વાર લાગે તો આપણને તો આમ કીડીઓ ચડવા પડે ભાઈ. 10 થી 15 મિનિટ તો બહુ થઈ ગઈ જમવા માટે. એટલું ટ્રાવેલ કરીને એટલું બધું સ્વાદેન્દ્રિયના આટલી ગુલામી. How anybody can afford to lose such આટલો બધો ટાઈમ કેવી રીતે બગાડી શકો? એટલે આખી એવી સ્વાદેન્દ્રિયની એક આખી દુનિયા છે, દુનિયા કે લોકો એની પાછળ જ રચ્યા પચ્યા હોય. તો કે ચરતામ ઇન્દ્રિયાણામ અનુવિધીયતે. પછી એવી રીતે જીભ જે છે એ ટુ વે છે ને, કે એક સ્વાદેન્દ્રિયની પાછળ જાય, એક તો કે બોલવાની પાછળ જાય, કે બોલ્યા જ કરે, કોઈ વિવેક ન હોય. અને ત્વચા જે છે એ તો કે એ સ્પર્શેન્દ્રિયના વિષયમાં રખડે છે. તો તમને એવું થાય કે એવું કેવી રીતે માતાજી થાય છે? આ વ્યક્તિ આમ તો તમારી પાસે સત્સંગ કરે છે, આશ્રમમાં સેવા માટે આવે છે, અને આમ તો મંદિરે જતા હોય, રુદ્રાભિષેક કરે છે, તો પછી કેમ આવું છે? પોતા માટે વિચારી શકે કે કેમ તો આવું છે, કે વ્યક્તિ જે છે એ આવી રખડતી ઇન્દ્રિયોની પાછળ કેમ જાય છે? તો અને છતાં શ્રવણ તો કરે જ છે. તો રીઝન મેં તમને ગઈકાલે કીધું, રીઝન કે પોતાના ઉપર પ્રભુત્વ નથી. શા માટે? તો કે હજી એ રાગદ્વેષ અને પોતાની કામના જે છે એના ગુલામ છે. રાગદ્વેષ ઉપર વિજય પ્રાપ્ત કરવાના માટે કર્મયોગનું જીવન જીવવું જોઈએ, કર્યું. એટલે આ હાલત કેવી છે આ દુનિયામાં? તમે એમ કહો કે એ જે કઈ નવું આવે એની પાછળ આટલા બધા ખોવાઈ જાય, ખાવા પીવા, પહેરવા ઓઢવામાં, ડ્રેસ લેવામાં, ને બધામાં. ઘણા લોકો શોપિંગ કરે, ઓહો ડ્રેસ કેટલા લે ડ્રેસ, તમને આમ તમારી અક્કલ કામ ન કરે એટલા ડ્રેસ લે. તો એ લોકોની હાલત આ દુનિયામાં કેવું છે કે દુનિયા જે છે ને, અત્યારની દુનિયા મોડર્ન, એમાં બધી જ ઇન્દ્રિયોના ભોગ જે છે ને એન્ડલેસ એન્ડ્સ છે, એન્ડલેસ ભોગ છે. અને રોજ દિવસ ઉગે વેરાયટીઝ ઓફ ભોગ ઉમેરાતા જાય છે. અને કહેવાય તો કે આમ રિફાઇન્ડ આવૃત્તિ. એમ કે આ ફોન હોય તો તમે જો કે પેલા કેવડો મોટો ફોન આવતો હતો, પછી તમે જો કે એની રિફાઇન્ડ આવૃત્તિ. પેલા ફોન એટલે ખાલી ફોન જ હતો, પછી તો કે ફોનની અંદર કેટલી બધી વસ્તુ આવી ગઈ, કે એમાં ટેમ્પરેચર આવે ને, એમાં કેટલું ચાઇલાઈ આવે ને, એમાં ઘડિયાળ આવે ને, એમાં એલાર્મ આવે, યુ નેમ ઇટ, બધું જ એમાં આવે છે. તો અત્યારે આ અવિવેકી વ્યક્તિ, જેને રાગદ્વેષ ઉપર પ્રભુત્વ નથી, એવી વ્યક્તિની હાલત આ દુનિયામાં કેવી છે કે એટલી બધી લલચામણી વસ્તુઓથી દુનિયા ભરેલી છે, એકદમ ટેમ્પટેશન વાળું, અટ્રેક્શન વાળું. આજથી 50 વર્ષ પહેલા એટલા બધા એટ્રેક્શનના સોર્સિસ નહોતા. સપોઝ વેહિકલ હોય તો શું હતું? કેટલાક વેહિકલ હતા? 2 વ્હીલરમાં શું હતા ઓપ્શન? 4 વ્હીલરમાં શું હતું? મારુતિ, બસ. બીજું શું હતું? એમ્બેસેડર કે ફિયાટ, બસ 3. પછી કઈ નામ તમને મળશે નહીં 50 વર્ષ પહેલા. અત્યારે તો કે આપણને આમ ખબર જ ન પડે કે કેટલી કંપનીઓ આવી ગઈ, કેટલી કંપની. એટલે તમે જો કે રોજે રોજ આ 10 ઇન્દ્રિયો, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય હરવા ફરવાના. પગ જે છે એ કર્મેન્દ્રિય છે, તો હરવા ફરવાના આટલા બધા સ્થળની માહિતી પણ આપણી પાસે નહોતી.
લોકો ભાગ્યે જ આમ કેવું કે પોતાના સિટીથી થોડેક જ દૂર જતા હોય, પરદેવાર ઋષિકેશ કે લાઈફમાં એકવાર જતા હોય. તો તમે જો બધી જ ઇન્દ્રિયોના વિષયો માં રિફાઇન્ડ આવૃત્તિ આવે અને એમાં વેરાયટીઝ રોજ રોજ માર્કેટમાં આવ્યા કરે, રોજ તમે કોઈ પણ એરિયાના એનો ખાલી તમે એમ કે ને કે સંગીતની દુનિયા, મેં કીધું કર્ણેન્દ્રિય જે છે શ્રવણેન્દ્રિય, તો કે એ શબ્દની દુનિયામાં સંગીતની દુનિયામાં રખડે છે. તો પેલાના જમાનામાં એમ કે વ્યક્તિને સંગીત સાંભળવું છે સપોઝ, તો આમ મને યાદ છે આમ બધા છે ને બુધવાર આવે ને એટલે આમ બિનાકા ગીતમાલા રેડિયોની સામે બેસે અને આમ જે એક એક ગીત આમ એક એક પેલા ઉપર આમ ઉપર એની પ્રગતિ થતી હોય ને, એમ કે એક પાયદાન ઉપર આયા, એક પાયદાન, તો પેલો અમિત સાયાની બોલે આમ બધા અભિભૂત થઈને સાંભળે, કે એને જે ગીત સાંભળવું હોય તો એ ગીત આવે એટલે હા એને આમ એટલી બધી મજા આવી જાય. હવે શું તો કે કેમ કોઈને પણ એમ સૌ મજૂર માણસ હોય તો આમ આંગળી ના ટેરવે કાંઈ બી સાંભળવું છે તો યુ ડોન્ટ નીડ એનીબડી, નો કેસેટ, નો સીડી, કાંઈ જ નહીં. એટલે તમે વિચાર કરો કે બિનાકા ગીતમાલા માટે બુધવાર આમ સામે અમીન સાયાનીના અવાજને આમ ચાતકની જેમ બધા બેઠા હોય, ત્યાંથી જે સંગીતની દુનિયાની સફર અત્યાર સુધી, તો પેલા એટલું જ હતું કે બુધવાર એ અડધી કલાકના પ્રોગ્રામ હતું જ. વીકમાં એકવાર જ લોકો કદાચ સંગીતની દુનિયા કે બોલિવૂડમાં આમ ખૂબતા હશે. અત્યારે તો કે એનું કોઈ માપ જ નથી, બિલકુલ માપ નથી. હમણાં લાસ્ટ મંથ પ્રેમપુરીમાં પ્રવચન માટે ગઈ હતી, તો હું જેમની ઘરે રહું છું દીનાબેનની ઘરે, તો દીનાબેનની ઘરેથી એના મકાનમાંથી અપાર્ટમેન્ટમાંથી એટલો બધો એક દિવસ બધા બોલિવૂડના એકદમ ફેમસ બધા સોંગ સંભળાય એના ડ્રોઈંગ રૂમમાં બેઠા બેઠા. તો મેં તો આવું શું કામ છે દીનાબેન? તો મને કે માતાજી જો સામેનો ટાવર છે ને એની ટેરેસ નહીં લોકો એના માટે ઉપયોગ કરે છે, કે એ લોકોને જ્યારે મન પડે તો એ લોકો બધા મોટા મોટા ગાયકો છે બધા, એટલે બધા ગાયકો થઈ ગયા છે, બધાને પોતાની રીતે ગાવું હોય અને કોઈક એક બે વ્યક્તિ સારી ગાવા વાળી બોલાવે, તો કે આવું વારે વારે 15 દિવસે મહિને એ લોકો બોલિવૂડના ફેમસ સોંગ જે છે એ બધાની એની મહેફિલ હોય, પછી જમીન બધા છૂટા પડે સેટરડે ના ગમે ત્યારે. એમ કે એવરી સેટરડે હોય, કોઈ 15 દિવસ હોય, હા કે 10 વાગે બંધ કરી દેશે પણ 10 સુધી તો આપણે સહન કરવું જ પડશે, આપણને ઈચ્છા હોય કે ન હોય. એટલે લોકો જે છે એ તો કે એક એક ઇન્દ્રિયના વિષયો ના ભોગમાં પેલા એટલું ડૂબવું શક્ય નહોતું, કારણ કે એટલી અવેલેબિલિટી નહોતી. હવે એટલી બધી ઈઝી અવેલેબલ, બધું જ ઈઝી અવેલેબલ, ગમે તેવું એને જોવું છે આંખથી, સોશિયલ મીડિયાથી માંડીને ઇન્ટરનેટમાં જે બી ગંદકી જોવી છે કે સારું જોવું છે, તો એ બી હવે અવેલેબલ કેટલું બધું થઈ ગયું, એની ટાઈમ 24/7. પેલા એમ ટીવીમાં જોવું હોય તો એક જ આવે, શું આવે તો કે દૂરદર્શન, દૂરદર્શન સિવાય બીજું કઈ આવે નહીં. અને દૂરદર્શન પણ કેવું તો કે રાતના સમ લાઈક યુ કેન સે 10 વાગે કે ઉપર થઈ જાય. અત્યારે તો કે 24 કલાક બધું ચાલુ. એટલે અત્યારે બિચારા મનુષ્યની સ્થિતિ કેવી થઈ ગઈ, પેલા એમ કે વિવેક કે સંયમ છે ઓટોમેટિક હતું, કારણ કે એટલું હતું જ નહીં. ઇફ એટ ઓલ જેટલું બી હોય ને તો એફોર્ડિંગ કેપેસિટી એટલી નહોતી કે બધાની ઘરે એટલી બધી એમ કે રેડિયો હોય ને ટીવી હોય ને ટેલિફોન હોય, બધાની ઘરે નહોતું. અત્યારે તો એમ કે મોબાઈલ તમે જો કે કોની પાસે નથી. આપણને જે હાઉસ હેલ્પ વાળા વ્યક્તિ હોય, ડ્રાઇવિંગ કરતા હોય, તો હું આખો દિવસમાં સવારના 8 થી રાતના 8 સુધી એની ટાઈમ મારા ડ્રાઈવરને ફોન કરું તો એનો ફોન બિઝી હોય ને હોય જ. બિઝી ન હોય એવું બને જ નહીં. બિઝી ન હોય એનું ફોન તો તમારે માનવું કે કંઈક માથું દુખે છે કે પેટમાં દુખતું હશે, માંદો પડી ગયો છે, ગમે ત્યારે તમે કરો, ગમે ત્યારે એનો ફોન બિઝી છું. તો તમે વિચાર કરો કે પહેલા એ વસ્તુ એટલી અવેલેબલ જ નહોતી. હવે
સાવ જેને કહેવાય ને કે એકદમ છેડાના માનવી સુધી બધા જ ભોગો ઉપલબ્ધ 24/7. એને જે જોવું છે, જે સાંભળવું છે, જેટલી વાતો કરવી છે, સમજાય છે? આની ઉપર તાળું નહીં, બોલ 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 કર્યા જ કરે, કારણ કે આમાં કઈ બિલ નથી આવતું એવું મોટું. પહેલા તો કેવું સરસ હતું કે તમને એમ કે બહારગામ ફોન કરો તો વચ્ચે વચ્ચે ઓપરેટર કે 2 મિનિટ થઈ ગયા, 3 મિનિટ થઈ ગયા, કેટલું સારું હતું કે 2 મિનિટ પછી તમારે કંટ્રોલ ન કરવો તો ઓપરેટર કંટ્રોલ કરાવી દે, પછી તમારું બિલ 200 રૂપિયા થઈ જશે, 300 રૂપિયા થઈ જશે. એટલે એટલા રિસોર્સિસ નહોતા, એટલી એફોર્ડિંગ કેપેસિટી નહોતી, એટલા વિષયો નહોતા. તો તમે એવું કહી શકો કે એ બધા વિષયો માટે આંખના, કાનના, નાકના, ત્વચાના બધા જ વિષયો માટે જીભના એક પ્રકારની એક બાઉન્ડ્રી હતી, એક મર્યાદા હતી, એક સંયમ હતો, ઓટોમેટિક સ્કેર્સિટી હતી રિસોર્સિસ, વોટ એવર તમે જે કહો. અત્યારે મનુષ્યની સ્થિતિ કેવી થઈ છે તો કે બધું જ બધા જ લેવલે, ડ્રાઈવરના લેવલથી માંડીને હાઉસ હેલ્પની વ્યક્તિના લેવલ સુધી બધી જ વસ્તુ પ્લેન્ટી ઓફ મફતના ભાવે બધાને ઉપલબ્ધ. હવે એવે સમયે વ્યક્તિ પોતાનો વિવેક જાળવી રાખે એ કેવું અઘરું છે ખબર છે? પૂજ્ય સ્વામી જેવું એક્ઝામ્પલ આપે કે તમે તમારી ઘરે ડોગ પાડો ને, અમુક લોકો ચાઇનીઝ લોકો ને એવા લોકો બંદર પાડતા હોય છે, તમને ખબર હશે. ચાઇનીઝ લોકો વાંદરા પાડે, વાંદરા. અને પછી એને મનુષ્ય જેવા કપડા પહેરાવે ને જેવી રીતે પેટ ડોગ નું ધ્યાન રાખે એવી રીતે પેટ મંકી નું પણ ધ્યાન રાખતા હોય, અને બધા એને એકદમ પાળીતા હોય. તો એમ કે મનુષ્યની સ્થિતિ પૂજ્ય સ્વામીજી એમ કે તમે તમારો પાડેલો વાંદરો હોય ને એને લઈને તમે ફ્રૂટ માર્કેટમાં જાઓ અને એક મોટી બનાનાની દુકાન હોય ને, એકદમ મોટી, ચારે બાજુ તમે તમિલનાડુમાં જાઓ તો કેળાની દુકાન હોય તો વેરાયટીઝ ઓફ બનાના બધે ટીંગાડેલા હોય, રેડ હોય ને એલચી બનાના હોય, મોટા બનાના હોય. વાંદરાને લઈ જાઓ કેળાની દુકાને અને પછી વાંદરાને તમે એમ કહો કે હવે તારે સંયમ રાખવાનો છે, એ કઈ તારે બનાના અડવાનું નથી, જોવાનું નથી, ખાવાનું નથી. એટલે વાંદરાને બનાવની દુકાને જઈ અને સંયમ પાડવાની વાત કરો, એવી આ જગતમાં આ અવિવેકી વ્યક્તિની હાલત છે. અવિવેકી વ્યક્તિ જે છે પોતાના દ્વેષ ઉપર નિયમન નથી, તો આખું જગત બનાનાની દુકાન જેવું જ છે. અત્યારે ભોગો છે એના કરતા દિન પ્રતિદિન ભોગો વધવાના છે. જે રીતે બધા લોકો પોતાનું પોશાક પહેરીને આવતા હોય છે, જે રીતે ડ્રેસિંગ હોય છે, જે રીતે આખી દુનિયામાં બધી વસ્તુ બધા ભોગો ઉપલબ્ધ છે, તો એ વખતે વ્યક્તિને પોતાના રાગ દ્વેષ ઉપર પ્રભુત્વ નથી, તો એની હાલત કેવી થવાની? તો કે ચરતામ ઇન્દ્રિયાણામ ચરતામ ઇન્દ્રિયાણામ અનુવિધીયતે, એ ભટકતી ઇન્દ્રિયોની પાછળ ભટક્યા જ કરશે, ભટક્યા જ કરશે. એટલે વ્યક્તિ જે છે, ઇન શોર્ટ યુ કેન સે કે એના રાગ દ્વેષ ઉપર પ્રભુત્વ નથી, તો આવી બધી બાજુથી બધા જ પ્રકારના પ્રલોભનો વિષયો વાળી દુનિયામાં એ શ્રવણ કરવાનો ઇફેક્ટોલ પ્રયત્ન કરશે તો એનો પ્રયત્ન ફલીભૂત થશે જ નહીં. એની હાલત કેવી થશે હું તમને બતાવું, બીજું એક્ઝામ્પલ આપું. એની હાલત કેવી થશે તો કે તમને દીવો જે છે પ્રગટાવવો છે, અને તમે દીવો પ્રગટાવી અને તમે બહુ જ અંધકાર છે તમે દીવો પ્રગટાવ્યો, અને પછી દીવો પ્રગટાવીને તમે બરાબર તો કે એ વ્યક્તિ પંખાની નીચે ઊભી છે અને એ એવું વિચારે છે, એવું ઈચ્છે છે કે આ દીવો બુઝાઈ જવો જોઈએ નહીં. પોતે દીવો પ્રગટાવ્યો છે પણ પાછી ઊભી છે તો કે પંખાની નીચે, એકદમ જોરદાર ફાસ્ટ પંખો રાખીને એની નીચે ઊભી છે. એટલે ભલે એ વ્યક્તિએ ગુરુ પ્રાપ્ત થયા છે, શાસ્ત્ર શ્રવણ કરે છે, પણ રાગ દ્વેષ ઉપર નિયમન નથી, તો પછી એની હાલત જે છે એ તો કે આવી છે, દીવો પ્રગટાવીને પંખા નીચે ઊભા જેવું છે.
ઇન અધર વર્ડ યુ કેન સે કે જ્ઞાનની નાની સી જ્યોત પ્રગટ થઈ છે અત્યારે, જ્ઞાનની નાનકડી એવી જ્યોત. તો એને વ્યક્તિએ સંયમની પાળ બનાવી અને એ જ્યોતને રક્ષા આપવાની છે, સંયમથી, વિવેકથી, વિચારથી. જે શ્રવણ કરેલું છે તો સંયમની તો પાળ બાંધવી પડશે. શ્રવણ કરી અને બેફામ જિંદગી છે તો એ જ્યોત ઓલવાઈ જશે. એટલે આ વ્યક્તિ જે છે એ તો કે આવી રીતે રાગદ્વેષ નિયમન નથી અને બીજી બાજુથી તો કે પોતે શ્રવણ કરવાનું ચાલુ રાખે, તો એનાથી શું અસર થવાની? દીવો પ્રગટાવો છો પણ સામે પંખો ચાલુ રાખો, એટલે તમે અહીંયા શ્રવણ કરી અને એ જ્ઞાનની જ્યોત પ્રગટાવો છો, પણ રાગદ્વેષ ઉપર પ્રભુત્વ પ્રાપ્ત નથી કરતા, તો રાગદ્વેષનો પવન જ્ઞાનની નાનકડી જ્યોતને બુઝાવી દે. એટલે આ વ્યક્તિની હાલત કેવી છે? તો કઠોપનિષદમાં એના માટે બહુ જ સરસ મંત્ર છે, ઘણા મંત્ર સરસ છે એના કઠોપનિષદમાં આવી અવિવેકી વ્યક્તિ માટે. પેલી વલ્લી જે છે, અરે પેલા અધ્યાયની ત્રીજી વલ્લીમાં કે છે, આત્માનમ રથિનમ વિદ્ધિ શરીરમ રથમેવ તુ બુદ્ધિમ તુ સારથિમ વિદ્ધિ મનઃ પ્રગ્રહમેવ ચ ઇન્દ્રિયાણિ હયાનાહુઃ વિષયાંસ્તેષુ ગોચરાન આત્મેન્દ્રિયમનોયુક્તમ ભોક્તેત્યાર્હુર્મનીષિણઃ યસ્વ વિજ્ઞાનવાન ભવતિ અયુક્તેન મનસા સદા તસ્યેન્દ્રિયાણિ અવશ્યાનિ દુષ્ટાશ્વા ઇવ સાદથેઃ. કઠોપનિષદમાં બહુ સુંદર વર્ણન કરે છે. જે અવિવેકી વ્યક્તિ છે, અયુક્ત વ્યક્તિ છે, જેના રાગદ્વેષ ઉપર પોતાનું કોઈ પ્રભુત્વ નથી, અવિચારશીલ વ્યક્તિ, અહીંયા એના માટે પણ અયુક્ત શબ્દ જ વાપરે છે, અયુક્ત જ. ગીતાજીમાં અહીંયાથી જ અયુક્ત શબ્દ આવ્યો છે, યુક્ત અને અયુક્ત શબ્દ. તો કે છે આત્માનમ રથિનમ વિદ્ધિ શરીરમ રથમેવ તુ. કે છે કે આ શરીર જે છે, આપણને જે ભગવાને શરીર આપ્યું છે એ રથના સ્થાને છે. હવે એનો રથ હોય તો આટલી વસ્તુ હોય કે રથમાં રથ સ્વામી હોય, રથને ઘોડા જોડેલા હોય, પછી રથ સ્વામી છે એ પાછળ બેઠેલો હોય અને સારથી છે એ આગળ હોય, જે રથને ચલાવે છે. પછી તો કે ઘોડા હોય જે રથને લઈ જાય છે, અને ઘોડા અને સારથીને પાસે જે છે, ઘોડાને જે પકડીને બેઠો હોય એને આપણે લગામ કહીએ. ઓકે, તો કે છે કે આ શરીર રૂપી રથ છે. આ શરીર રૂપી રથને લઈ જનાર એકચ્યુઅલી કોણ હોવું જોઈએ? તો કે સારથી સ્થાને આપણી વિવેક બુદ્ધિ હોવી જોઈએ. તો એટલે કે છે બુદ્ધિ છે એ સારથી છે. પછી તો કે મન રૂપી લગામ છે, સારથીના હાથમાં મન છે એટલે લગામ. અને ઘોડા જે છે, આંખ, કાન, નાક વગેરે, એ તો કે ઇન્દ્રિય રૂપી ઘોડા છે. અને એ ઘોડા જે છે એ ક્યાં જાય છે? તો કે માર્ગમાં જાય. એટલે ઇન્દ્રિયો ક્યાં જાય? તો કે વિષયોમાં. એટલે વિષયો જે છે ઘોડાને ચાલવાનો માર્ગ છે. અને રથમાં બેઠું છે કોણ? તો કે જીવાત્મા, અથવા તો એ રથ સ્વામી જે છે એ જીવાત્મા છે. એટલે આ શરીર રૂપી રથ, હું એટલે જીવાત્મા જે છે એ આ રથ સ્વામી છે. બુદ્ધિ જે છે સારથીના સ્થાને છે, મન જે છે એ લગામના સ્થાને છે, ઇન્દ્રિયો ઘોડાના સ્થાને છે, અને બધી ઇન્દ્રિયો જાય છે વિષયોમાં. એ બધી ઇન્દ્રિયોને જવાનો માર્ગ, જેમ ઘોડાનો માર્ગ, એમ વિષયોમાં એ જાય છે. હવે બુદ્ધિ જે છે સારથી સ્થાને છે. એટલે રથ ચલાવનાર વ્યક્તિમાં જો અક્કલ નથી, રથ ચલાવનાર વ્યક્તિ છે ને સપોઝ દારૂ પીધેલો છે, કાર ચલાવનાર વ્યક્તિ દારૂ પીતો હોય
તો એ શું કરે? એક્સિડન્ટ કરે. એમ અહીંયા કે છે કે યસ્તુ અવિજ્ઞાનવાન ભવતિ અયુક્તેન મનસા સદા, કે જેનો બુદ્ધિરૂપી સારથી અવિવેકી છે. બુદ્ધિમાં જો વિવેક નથી, બુદ્ધિરૂપી સારથી અવિવેકી છે. અવિવેકી એટલે શું? તો કે રાગદ્વેષના ચુંગાલમાં છે. તો એ આ શરીર રૂપી રથને ક્યાં લઈ જશે? તો કે છે અયુક્તેન મનસા સદા, તો ક્યાં લઈ જશે? તો એ 7મા મંત્રમાં કે છે યસ્તુ અવિજ્ઞાનવાન ભવતિ અમનસ્ક સદા શુચિઃ ન સતત પદમાપ્નોતિ સંસારમ ચાતિ ગચ્છતિ. અગર અવિવેકી વ્યક્તિ જે છે, બુદ્ધિ એનામાં કોઈ વિવેક નથી, ડાપણ નથી, તો હવે એ વ્યક્તિ, એ બુદ્ધિ જે છે એ આવો સારથી આ વ્યક્તિને ક્યાં લઈ જશે? તો કે નસતત પદમ આપનોતી, એ પરમ પદને અથવા તો ઈશ્વરની પ્રાપ્તિ અથવા તો જ્ઞાન પ્રાપ્તિ નહીં કરાવે, પરંતુ સંસારમ ચાતિ ગચ્છતિ, એ વ્યક્તિ એને તો કે દુઃખથી દુઃખની ગતિમાં લઈ જશે. એટલે જો આપણી બુદ્ધિ જે છે એમાં યથાયોગ્ય વિવેકનું સામર્થ્ય નથી, તો એ વ્યક્તિના જીવનનો રથ એવા પ્રકારના રસ્તામાં જશે કે જ્યાંથી એને દુઃખ સિવાય બીજું કઈ પ્રાપ્ત નહીં થાય. તો આપણને વિચાર આવે કે આ વ્યક્તિ જે છે, જે રાગદ્વેષની ચુંગાલમાં છે, ખરેખર એનામાં બુદ્ધિ નથી. તો વ્યવહારિક બુદ્ધિ જરૂર છે એનામાં, વ્યવહારિક બુદ્ધિ, કુશળતા છે. વ્યવહારિક કુશળતા પછી દુન્યવી સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી હોય, ઘણી બધી સક્સેસ મળેલી હોય, ઘણી બધી ડિગ્રી પ્રાપ્ત થઈ હોય, ઘણું બધું ધન સંપત્તિ પણ કમાણા હોય. એટલે બુદ્ધિ નથી અથવા તો વિવેક નથી. કયા સેન્સમાં? તો કે સ્વકલ્યાણની સૂક્ષ્મતા નથી, શ્રેયસ માર્ગ માટેની બુદ્ધિ નથી, પ્રેયસ માર્ગની બુદ્ધિ છે. એટલે એનામાં બુદ્ધિ નથી, વિવેક નથી, તો તમે એમ કહો કે દુનિયામાં ગરબડ ગોટા કરે છે, એને કઈ પોતે કઈ કોઈ પણ પ્રકારે એને યશ નથી મળ્યો, કોઈ એને સક્સેસ નથી મળી, એને ધન નથી કમાયું, એની દુનિયામાં વાહવા નથી, ના બધું જ છે. સારી ડિગ્રી છે, દુનિયામાં વાહવા છે, પૈસા છે, એનું સ્ટેટસ છે, એનું માન સન્માન છે, બધા સમારંભોમાં એ એકદમ ચીફ ગેસ્ટ તરીકે ત્યાં હોય, એવું બધું હોય. તો વ્યવહારિક કુશળતા જરૂર છે, પણ શ્રેયસ માર્ગની સૂક્ષ્મતા નથી, સ્વકલ્યાણની સૂક્ષ્મતા નથી. એટલે કે છે કે આવી વ્યક્તિ જે છે, જે આવી અવિવેકી વ્યક્તિ જે છે, એના માટે ત્રીજા અધ્યાયમાં આગળ કહે છે કે એવી વ્યક્તિના જીવનમાં એટલી બધી કામનાઓ, એટલા બધા રાગદ્વેષ છે, જે શ્રેયસ માર્ગ માટે એકચ્યુઅલી નિત્ય વૈરી છે. ત્રીજા અધ્યાયમાં કહે છે આવૃતમ જ્ઞાનમેતેન જ્ઞાનિનઃ નિત્ય વૈરીણા, કે આવી જે આવા રાગદ્વેષ છે, જેની ઉપર મારું પ્રભુત્વ નથી, એવી કામનાઓ જે મને મારા માટે બંધનકારી કામનાઓ છે, એ એકચ્યુઅલી તો કે નિત્ય વૈરી છે. પણ આવા લોકો એને મિત્રવત માને છે, શત્રુ. ત્રીજા અધ્યાયમાં કહે છે આવૃતમ જ્ઞાનમેતેન જ્ઞાનિનઃ નિત્ય વૈરીણા, એ જ્ઞાની માટે નિત્ય વૈરી છે, પરંતુ એ લોકો શત્રુને મિત્રવત માને છે. તો પછી એ લોકોનું શું થાય? તો શ્લોકમાં દ્રષ્ટાંત આપે છે કે આવા લોકો, તો કે દ્રષ્ટાંતમાં એવું કહે છે કે એવા ધસમસતી નદીની અંદર વ્યક્તિ નાનકડી એવી નાવને લઈને જાય છે પાર લગાવવા માટે. એને એક કિનારેથી બીજે કિનારે જાય છે, સાવ નાનકડો તરાપા જેવી બોટ લઈને જાય છે, સાવ નાનકડો. અને ખૂબ પવન છે, ખૂબ પવન. એક તો એવડી મોટી નદી છે, વિશાળ નદી છે, ભરપૂર જલરાશિ છે, અને એમાં સાવ નાનકડી એવી તરાપા છે એવી બોટ લઈને જાય છે. ભયંકર એવું સાયક્લોન છે, વાવાઝોડું છે. તો એવા વાવાઝોડામાં જો પોતાએ આવી તરાપા જેવી બોટ લઈને જશે, તો વાયુ એ બોટને હરી જશે. એટલો ધસમસતા પ્રવાહમાં એ બોટ જે છે આવી રીતે બધી જગ્યાએ ફંગોળાય અને મોટી મોટી શિલાઓ સાથે અથડાય અને તિતર બિતર થઈ જશે, વાત પૂરી. એવી રીતે આ વ્યક્તિ જે છે
એ વ્યક્તિના જીવનમાં પણ જ્ઞાનની નાની સી જ્યોત પ્રજ્વલિત થઈ છે, પરંતુ રાગદ્વેષનો એટલો ભરપૂર પવન છે, એટલો બધો કામનાનો ભરપૂર પવન છે, અને સંસાર સાગરમાં ને પાર કરવા એ વ્યક્તિ નીકળી છે, નાની તરાપા જેવી બોટ લઈને નીકળી છે, પરંતુ રાગદ્વેષનો સુસવાટા ભર્યો પવન છે. તો એની જે આવી જ્ઞાનની નાનકડી એવી બોટ છે, તરાપા જેવી, તો એ કદાચ તરાપાથી તરી બી જાય, પણ રાગદ્વેષનો આટલો પવનથી એ વ્યક્તિની નાવ જે છે, જ્ઞાનની જ્યોત જે છે, એ તિતર બિતર થઈ જાય. એટલે કે છે કે જેવી રીતે નાવને પવન હરી જાય, એમાં આ વ્યક્તિની પ્રજ્ઞાને, તો કે આ બધી કામનાઓનો પવન હરી જાય છે, એની પ્રજ્ઞાને હરી જાય. ત્યાં આગળ નાવને હરી જાય છે, અહીંયા તો કે એની પ્રજ્ઞાને હરી જાય. પ્રજ્ઞા એટલે શું? તો પ્રજ્ઞા એટલે આખી જિંદગી વ્યક્તિએ જે ડાપણ ભેગું કર્યું છે, એને પ્રજ્ઞા કહેવાય. વ્યક્તિનું જે કલ્ચર છે, કઈ કઈ વસ્તુ હરી જાય. વ્યક્તિ જ્યારે કામના આવેશમાં, ક્રોધના આવેશમાં, રાગદ્વેષથી ચુંગાલમાં છે, તો કઈ કઈ વસ્તુ હરાઈ જાય? તો કે એના ફેમિલીનું એક સ્ટેટસ હોય, એક કલ્ચર હોય, માતા પિતાના સંસ્કાર હોય, એક નિષ્ઠા હોય, એક કમિટમેન્ટ હોય ધ્યેય માટેનું. પોતાને ભણતા હોય તો થોડી ક્લેરિટી હોય, ડાપણ હોય. આ બધી જ વસ્તુ ચાલી જાય. એવું નથી વ્યક્તિ શ્રવણ નથી કરતી. શ્રવણ કરવાથી થોડું એને નિષ્ઠા પણ છે, થોડી અકલ પણ આવી છે, થોડી ક્લેરિટી પણ છે, થોડું વિઝડમ છે. એ બધી જ વસ્તુઓ એને જે ભેગી કરી લે છે, એ બધી પ્રજ્ઞા છે. તો એ પ્રજ્ઞાને, તો કે આવી જે કામના વાળું વ્યક્તિત્વ છે, એની કામનાઓ, એના રાગદ્વેષનો આવો જે ભરપૂર પવન છે, એ એને પ્રાપ્ત કરેલ બધા ડાપણને હરી જશે. એટલે કે છે કે ખૂબ જ પ્રયત્ન કરનારની બુદ્ધિને પણ, પ્રયત્ન કરનાર વ્યક્તિની પ્રજ્ઞાને પણ હરી જાય. અને કેવી રીતે હરી જાય? તમે કેવી રીતે હરી જાય? તો હમણાં જો સ્વામીજી સાથે ચર્ચા કરતી હતી, કોઈ વ્યક્તિની અમે વાત કરતા હતા, તો સ્વામીજી મને કીધું કે આ ભગવાનની માયા છે, કેવી રીતે હરી જાય એ વાત મારી થતી હતી. તમે કેમ કે એ વ્યક્તિ શ્રવણ કરેલું હોય તો થોડી ક્લેરિટી હોય, નિષ્ઠા હોય, એની પાસે સંસ્કાર છે, એને કમિટમેન્ટ છે ભક્તિ માટે, જ્ઞાન માટે. એ કેવી રીતે હરાઈ જાય? તો ભગવાનની માયા કેવી રીતે કામ કરે કે વ્યક્તિ નીકળી છે ઈશ્વર પ્રાપ્તિ માટે, એવા સાધુ સંતો એવા મેં જોયા છે, પણ ફસાઈ જાય ક્યાં? તો કે પોતાનું પર્પસ એટલે ધન પ્રાપ્ત કરવા માટે, પોતાની સંસ્થાને મોટી કરવા માટે, કંઈક ને કંઈક એનું ધન માટે, સત્તા માટે, કંઈક સિદ્ધિઓ માટે, સમસિદ્ધિઓ, કે હું બોલું એટલે બસ મારું વાક્ય, હું સત્ય વાક છું. એટલે ઈશ્વર પ્રાપ્તિનો પ્રયત્ન છે એ બાજુમાં રહી જાય, અને કંઈક ઈ રેસ્ટોરન્ટ ચલાવવા માંડે, એ કંઈક ફાર્માસ્યુટિકલ દવાઓ બનાવવા માંડે, એ કંઈક તો કે હમણાં જ કોઈ મને કહેતું હતું કે ફલાણા જાણીતા હનુમાનજીનું મંદિર છે ને, કાલે જ મને કોઈ કહેતું ફલાણા બહુ જાણીતા હનુમાનજી છે ને, ત્યાં 4000 રૂમો બને છે. એટલે મેં તો સારું કહેવાય ને, યાત્રાળુઓ આવે તો. ના, એક રૂમ 6000 નો આપશે મને કહે. 4000 રૂમ બને છે ને એક રૂમ 6000 નો આપશે. એટલે કે બહુ યાત્રાળુ આવે છે, એટલે બહુ કમાણી થાય. એટલે નીકળાતા કેસરી કપડા પહેરેલા હતા, તો એ 4000 રૂમો બનાવીને 6000 નું ભાડે આપવા માટે નીકળ્યા નતા. એટલે અંદર જે પૈસા માટેની જે પ્રબળ કામના છે, બહુ જ ભેગા કરી લેવા, ધનમાં સિક્યોરિટી જોવાની જે એક જન્મો જન્માંતરની જે સમસ્યા છે, એ બધી અંદર પડેલી છે. આવી બધી ધન સંપત્તિ માટે, સ્ટેટસ માટે, મારી વાહ કરે, એ બધાની એટલી બધી પ્રબળ કામના છે. એ બધા રાગદ્વેષથી જીતેલા નથી. એટલે શું થશે? તો કે હરિભજન જે છે એક બાજુ રહી ગયું, શ્રવણ મનન નિધિધ્યાસન એક બાજુ રહી ગયું, ને વ્યક્તિ આની અંદર ખોવાઈ જાય.
કે કેમ વધારે ધન સંપત્તિ ભેગી કરવી, કેમ વધારે રૂમો બાંધવા, કેમ વધારે ભાડે આપીને વધારે ઇન્કમ કરવી, કેમ જાહેરાતના હોર્ડિંગ અંદર સંસ્થામાં મૂકીને કમાણી કરવી. બીજા આપણા જે નિયમિત સત્સંગ કરતા હોય છે એ લોકોમાં મેં જોયું છે કે જ્યારે આ તો બધા લોકો યાદ રાખવા જેવી વસ્તુ છે કે જ્યાં સુધી તમે ખૂબ જ નિયમિતપણે સત્સંગ કરતા હોય ત્યાં સુધી તમને એ સત્સંગની કેટલી મહાનતા અને જે શિસ્તબદ્ધ રીતે શ્રવણ કરી એ કેવડી મોટી સિદ્ધિ છે એ તમને નહીં સમજાય. ભગવાન ન કરે કે કોઈની સાથે એવું થાય, પણ જ્યારે વ્યક્તિ શ્રવણ કરવાનું મૂકી દે ને પછી એવા 2-3 લોકો 4 લોકોને હમણાં હું કંઈક અમારે લોકોને વાત થતી હોય તો ઇનવેરિયેબલી એ લોકો એવી રીતે એમ કે પછી તો અમે યુટ્યુબમાં સાંભળી લઈને યુટ્યુબમાં પછી તો અઠવાડિયે 2 કલાક તો અમે સાંભળી લઈએ છીએ. એટલે એટલું બધું તમારું મન તમને જસ્ટિફાઈ કરાવે કે તમે કરી રહ્યા છો એ બરાબર છે. ખરેખર તમે મને પૂછો તો વ્યક્તિએ પોતાની લાઈફમાં ટોટલ પ્રસ્થાંતરી અંતેવાસી તરીકે રહીને ભણવી જોઈએ, ઇન પર્સન ગુરુ પાસે જઈને ભણવું જોઈએ. જેમ અત્યારે 3 months કોર્સ ચાલે છે તો વિદ્યાર્થી આવીને ભણે છે એમ ભણવું જોઈએ. ચલો એવું નથી ભણી શકતા તો જે જ્ઞાન યજ્ઞ હોય કે જ્યારે હું આવું તો તમે લાઈવ ઇન પર્સન ભણો. ચલો એવું નથી ભણતા તો અત્યારે ભણો છો એવું તો ભણવું જ જોઈએ, એ તો લાસ્ટ ચોઈસ છે. પછી કોઈ મને એમ કે ના અમે પછીથી સાંભળી લેશું તો લગભગ એવું થઈ નથી શકતું, લગભગ નથી થઈ શકતું. એટલે એ ભગવાનની માયા છે કે તમે એકવાર જો શ્રવણ કરવાનું છોડશો ને તો તમને એ ભગવાનની માયા એવી વળગશે કે તમને એ જસ્ટિફાઈ કરે છે કે નથી ભણતા તો પછી ભણી લેશું, એ તો અમે ચોપડી વાંચી લીધી, એ તો અમે યુટ્યુબમાં કરી લીધું. એટલે કે વ્યક્તિ જે છે એ એની જીવનમાં જન્મો જન્માંતર પછી મનુષ્ય જન્મ મળ્યો, ગુરુ પ્રાપ્તિ થઈ, પછી રાજમાર્ગ મળ્યો કે જેમાં તમને વેદાંતનું શ્રવણ મળતું હોય અને એને તમે ટેકનોલોજી તમને ઘેર બેઠા આવી રીતે ભણાવી શકે એ પણ ન ભણવું એનો અર્થ એમ કે ભયંકર રીતે તમારી ઉપર ભગવાનની માયા કામ કરી રહી છે. જ્યારે તમે આટલું ભણવાનું બી એમ કહો ને કે પછી કરીશ તો પછી તો કોઈ દિવસ આવતું જ નથી, પછી જેવી વસ્તુ જ નથી. અથવા તો ઘણા કે યુટ્યુબમાંથી કરી લેશું. અમે હમણાં એક ભાઈ વાત કરતા હતા કે ના હું તો એમ કે વીકમાં છે ને 2 કલાક મારી મેળે પછી હું ફલાણું વાંચી લઉં છું, ફલાણી સીડી ને કરી લઉં છું. એવું કોઈ દિવસ હોય જ ન શકે. તમારે ગુરુ પાસે સામે ભણવું જ પડે. તમે રિમોટલી એમ કહો કે હું મારી મેળે કરું છું, હોય જ ના શકે. એકચ્યુઅલી ગુરુ પાસે જઈને અંતેવાસી તરીકે એકચ્યુઅલી 12 વર્ષ ભણવું પડે. પણ હવે એને એ કોર્સને અમે 3 વર્ષનો કરી નાખ્યો છે. 3 વર્ષ તમે આવીને ઇન પર્સન ભણો. અચ્છા એવું નથી ભણાતું તો કેમ્પ તો કરો ઇન પર્સન, જ્ઞાન યજ્ઞને કેમ્પ તો કરો. ચલો એ બી નથી થતું તો સ્ક્રીનમાં તો સામે ભણો. એટલે જ્યારે વ્યક્તિને એકવાર તમે છોડો ને પછી એ વસ્તુ ગાડી પાટા ઉપરથી ઉતરી જાય તો ખરેખર ક્યાં ને ક્યાં તમે આખા દુનિયામાં ખોવાઈ જાવ. અને એવા લોકો જે એકદમ સિન્સિયરલી ભણતા હોય એ લોકો હવે એવું જસ્ટિફાઈ કરે કે ના એ તો અમે પછી કરી લેશું. એટલે આ ભગવાનની મોટી માયા છે. એટલે કે છે કે વ્યક્તિ ખરેખર આઈ ટેલ યુ કે આત્મસિદ્ધિ માટે નીકળી, મનુષ્ય જન્મ આત્મજ્ઞાન માટે જ છે. અને એ નહીં પ્રાપ્ત કરતા પાછું અમુક લોકો એની સાત્વિક વસ્તુમાં ખોવાઈ જાય. એક અમારે રાજકોટમાં ભાઈ છે તો કે ના મારે તો VHPમાં પૂર્ણકાલીન સેવક થઈ જવું છે. તો સ્વામીજીને સમજાયું કે તમે સેવા કરેલી હોય એનાથી અંતઃકરણ શુદ્ધિ થાય, એનાથી તમને ગુરુ અને જ્ઞાન પ્રાપ્તિ માટેની ઈચ્છા થાય. તો તમને ઓલરેડી અંતઃકરણ શુદ્ધિ પછી તમને જ્ઞાન પ્રાપ્તિની ઈચ્છા થઈ છે, સેવા કરાય, એવાનો કોઈ પ્રોબ્લેમ જ નથી. તમે રાષ્ટ્રની સેવા કરો. પણ શ્રવણ મનનના ભોગે દુનિયાની એટલી વસ્તુ ન કરે. અને જેવું તમે એના હું શ્રવણના ભોગે કાંઈ નહીં કરું તો આઈ ટેલ યુ તમે શ્રવણ જેવું ફિક્સ કરો
તો તમે સેવા અને પૂજા અને ભક્તિ ને યાત્રા બધું કરી શકશો, પણ એકવાર તમે શ્રવણને છોડો તો તમને બધું તમારું મનની ચાલાકી છે એવું જસ્ટિફાઈ કરાવે કે એ તો હું પછી કરીશ, પછી આમ કરીશ, પછી હું આમ કરી લઉં છું, વગેરે વગેરે. એટલે જે છે અસ્ય યતે પ્રજ્ઞા ભારતી, કે આ વ્યક્તિ જે છે એની પ્રજ્ઞાને હરી જાય છે. એટલે અહીંયા આગળ આદિ શંકરાચાર્યજી કહે છે કથમ વાયુ નાવમ ઇવ અંબસી ઉદકે જિગમિષતામ માર્ગાદ ઉદ્ધૃત્ય ઉન્માર્ગમ યથા વાયુ નાવમ પ્રવર્તયતિ એવમ આત્મ વિષયામ પ્રજ્ઞામ વૃત્વા મનઃ વિષય વિષયામ કરોતિ, કે એનું મન વિષય વિષયામ એમાં જ ભટકશે. એટલે કે છે જેવી રીતે જલમાં આવી રીતે એને નાવને વાયુ હરી જાય એવી જ રીતે તો કે આવી જે વ્યક્તિ છે, જે વ્યક્તિ ખરેખર જિજ્ઞાસુ છે પણ કામનાઓથી ભરેલ છે, એની પ્રજ્ઞાને તો કે આવી રીતે હરી જશે. એટલા માટે ઇન શોર્ટ કે વ્યક્તિ જે છે એને પોતે પોતાના રાગદ્વેષ ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કરવા માટે ટોટલ ફોકસ કરવું જોઈએ. એટલે હવે આટલું કીધા પછી હવે શ્લોક નંબર 68 માં ઉપસંહાર કરે છે. આપણે એવું થાય ઓકે સમજી ગયા કે વ્યક્તિ જે છે એની પ્રજ્ઞાને હરી જશે, એના ડાપણને હરી જશે. વ્યક્તિ અયુક્ત વ્યક્તિ છે તો એ પોતે ધ્યેયને પ્રાપ્ત નહીં કરે, સમજી ગયા. તો હવે શું કરવાનું, પણ મારે કરવાનું શું? તો કે યતતઃ અપી ઇતિ ઉપનસ્ય અર્થસ્ય અનેકધા ઉપપત્તિ ઉક્ત્વા તમ ચ અર્થમ ઉપપાદ્ય ઉપસંહરતિ, કે વ્યક્તિ જે છે આવી રીતે યતતો યપી કૌંતેય ત્યાંથી શરૂ કર્યું અને હવે તો કે અહીંયા આગળ શ્લોક નંબર 68 માં હવે એનો સંહાર કરે છે. ઉપસંહારમાં શું કહે છે એ આપણે નેક્સ્ટ સેશનમાં જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. શનિ ઇંગ્લિશમાં વિવેક ચુડામણી હશે.